તું એવું ના સમજતો, તું મારા ખાટલા બેઠો તું મને બીવરાય એમ ના એ વાતો છોડી અલે આ ખાટલો મારો થઈ ગયો હોય આ એટલે હાલો, ગમે તે ખાટલો. પૂછ્યા ઈ પેલા મને ગોમમાં પૂછ્યા તું એક વખત મારા નામથી ના હોય તો તો તમને હાલવા છે ના નહીં તે તાર લઈ જો હવે ના નહીં કેતા પણ મારે તો આ ઉઘરોણી પડતી રહી ને કેટલા ડખા કરવાના કેજો હા અરે તમારા લીધે તો હું ઉપરથી 3 લાખનું ઘર બનાવી મેલ્યું છે તે હેતરમાં રવા આવવું પડ્યું હેતરમાં તે લઈ જો ના નહીં પણ મારા 2-4 જણની ઉઘરોણી બાકી છે હજી હું મોકલું ચમનું છે હવે પેલો ગપુરીઓ લઈ ગયો પેલો રોટીઓ લઈ ગયો જેટલા લઈ ગયા છે મારા તો ઘણો ડખા છે ના ના તાણ અરામરા છીએ તે કશો વાંધો નહીં યાર પૈસા તો ભરજો આપણો ટકાવાળી થ વેજમાં લેવા હોય તો વાત કરજો કે કરતા થઈ બાકી ઓમો હગું નહીં ચાલે આજે નહીં ચાલે કાલે નહીં ચાલે ઓહો હંતા તા ના પાછા તખોબા રોડ ઉપર ઇન્દમ હેડે આવતો પણ હંતા તા નહીં કે ઘેર આવશે પાછા ઓહો તારું માર દો પાછું એમ ના મતતા અને લેતા જો તમારા 2 ભાઈ હોય તો જમીનમાં એ પાછા ઇન્દમ તો કોઈ રૂપિયા ના મળે વળી તે બેઠા છે ને અમે હાલે છે ને તે તાર લઈ જાઓ હું હતો છે તે તાર લઈ જાઓ અરે હું પૂછું ઉભારો હા કહો હું પેલા મોણસનું ઉઘરોણી મોકલું મારા 2 જગ્યાએથી આમાં વાત કરવા જઈએ તો 10-12 લાખ રૂપિયા લેવાના છે એક જગ્યાના વળી પટો તો તમારે કેટલા જોવું છે લાખ રૂપિયા ઓહો હારેડો વાંધો નહીં હું હમણાં બપોર જેટલી ના આવે તો હું તમને સમાચાર આલું હો હું પૂછી લો હડો ચમનું છે ચમનું નહીં પછી ના આવે તો હું સમાચાર આલું શું કીધું સારું 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 હો હા ઓને તો જો તો ખરા આ પૈસોની તરી પડી છે ને ઉઘરોણી વાળા પડતા નહીં મારા હારા ઓળશાનું વેજે આવતું નહીં બોગડે અલે રજુ એ રજુ એ આમાં તમે જોવો તો ખરા ચીટલી ઉઘરોણી બાકી છે મારે તો શું કરવાનું શું ના કરવાનું અરે બધા હારા લોહી પીજા બધા માણસો પૈસા 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 કરીને હવે મારા ઓમથી ઓમ ટર્ન વાળે કેટલું કરવાનું બધા હેરાન થઈ જાય એ રજુ હા તે હારું અવરું થયું છે તેમ હું થયું છે પાછું પેલાનો ફત્યાનો ફોન આવ્યો તો હા તે મને કે તખાબા ના હોય તો થોડા લાખ રૂપિયા કરી આલો એને ઘર બર બનાવવું છે તે તમારું કે 30 લાખનું બનાવ્યું જો બંગલો બનાવ્યો બધાની નજર મારા ઘર ઉપર છે બનાવી તો છે જ કે ઘર સારું યાર તે તમે હવે હે ઘર બનાવી એવાના લીધે તો મારા ખેતરમાં આવવું પડ્યું હોય સાપરા રવા આવવું પડ્યું શું કહીએ સારું ક્યાં ખેતરમાં આવે છે ખુલ્લી હવા ને કેવું ખુલ્લું પેલા- વાતાવરણ મસ્ત રાવતાબાના ભાઈ રે ને હા હા ગપુરજી કપૂરજી અરે ગપુરજી ના લાખ રૂપિયા લેતા આ વાતના 12 મહિના થઈ ગયા તે 2-3 મહિનાનું તો વેજે નહીં મોકલાય ના હોય તો લઈ આવજે પૈસા જઈને લાખ રૂપિયા કે ભાઈ તખાભાઈ કીધું પૈસા આલો ઘેર જ જવું હોય ને અરે ઘેર જતો રાતે તાર અને લઈ આય ગમે તે કરીને અને ના લે તો છેલ્લે તો પછી ભેંસ છોડી દઈએ છે તું તાર જા પેલા જઈને વાત કર હું કીધું તે જવું તાર હું ઓહો હો હા ના નહીં મારા ઓળશા જાઉં છું. એ હાર જા ભાઈ હો ફોન કરી દેજો તમે એ હારું હારું અરે પૈસા પૈસા કરીને તો વસ્તી લોહી પી જાય અમારે તો હું કરવાનું ને હું ના કરવાનું તે વેચવા માગ માગ કરે છે પેલા આલી તું પેલા ઇમ્પોની આલી તો ને છે ભૂમબાર છોકરો આવ્યો તો તે આલી તું આલી પોણી કમ્પ્લીટ કમ્પ્લેટ મોડો હા એટલે પછી આલજે પછી પોર જેવું ના થાય પછી તારા ખર્ચોમાં મારા ડૂબવું પડે છે પોર પેલા ઇન્ડોમાં કોઈ શાલ લાવ્યો ના પેલી તમાકુમાં કોઈ શાલ લાવ્યો ના તો તારા ખર્ચોમાં મારા ડૂબવું પડે છે હા કમ્પ્લેટ આખો કમ્પ્લેટ કરી તાન હાથે કરી પછી મારા પછી કેટલું ભરવાનું પોની બગાડવું ના જોવો ભૂમબાર છોકરો તો મગજ છે ને પેલું છે અડધું મગજ હા તો તારા જવાનું હા હું એ દાડા ભાડા ગાડી હતી હા તે મને કોણ બોલાય તો ધક્કો મારવા હતો તે હું એ બાજ ગયો હા તા તો ભાઈને તો બાજુ ખાડીઓ છે તો હું મગાડી દીધું પાણી જો આવું કર્યું એટલે પછી આપણે હું ખાડામાં આપણે જ ખાડામાં પડે એ ખાડામાં ગાલે તો આપણે ખાડામાં જ પડીએ લ્યા હા આખો ના થવા ના દે તું આ તને કીધું પાછું હા હા અને હું પેલા હેતા રાયરા વાળા જોઈ આવું છું રાયરો પેલા છેલ્લી પર પેલા પરવીનજી ની આવ્યું છે કે જોઈ આવું છેલ્લી પોણી મેળવા કહેતા રાયરો હું તૈયાર થઈ ગયું કે નહીં થઈ ગયું
મેથી બેથી જોતા આવજો બા. મેથી તો હું જોતા મેથી તો મેલકી છે યાર. લહણ બહન એ તો બધું હા કરીએ છીએ હા. હાલ હું મારા પેલા એમો છું મારા ખર્ચો કેટલું આવ્યો તને ખબર છે આ પેલા છોકરાનું બાબરી કેટલું કરવાનું છે અને તું તો 1 રૂપિયો હાલતો છે નહીં હાલ મારે મંદિર છે હારી કર. હાને મંદિર છે તારે પૈસા જ દે. જોડોમાં કોઈ શાળ આવે નહીં. હાલ હું તો જઈને આવું છે શું કીધું હા હા જતો. એ મોટા ભાઈ તો કાઠું કર્યું હારું. મોટા ભાઈ કીધું કે પેલા જોઈએ છે અંબાબાન છોકરાને પોણીમાં જ પેલા ખરે મારે તો બોવાલ જેવું થવા મારી મોટા ભાઈને મારે કોઈ કહેવાય નહીં. ઓટો મારી આવતો છે. હા હા તખુભાઈ મેકલ્યો જ મને હા પૈસા લેવા પેલા લાખ રૂપિયા આલ્યા હતા ને રહ્યા હા હા એ તો વાત થઈ જાય એમ કહો મોકલાય. ચાણ વાત થઈ છે આ ડોર ની વાત થઈ જાય બે વિવાહ હું બે યાદ વિવાહ એટલે બધું મોકલાવું. પણ એ ભાઈ એમ કીધું છે કે હાલ નાર પૈસા લેવા તમને પેલું કીધું ને એટલે હું પૈસા લેવા આવ્યો છું યાર. ખબર વાત કરી મેં હમણાં 12 મહિના થાય પૈસા લઈ મહિના આવ્યો. થયા છે હજી. 12 મહિના થાય પૈસા લઈ ગયા છો આ પૈસા તો હાલતા ને ઉપરથી વ્યાજ નહીં કહેતા સંગાત હા હવે તૈયાર થાય બે વેચી મારું લાખ રૂપિયા હાલ દઉં તમારા. એ તો મુરીએ કીધી છે વ્યાજે કીધું છે હલો યાર વ્યાજ વગર તો હાલતા જ નહીં અરે તખુબા. ઉછીના લીધા છે મેં. ચા ને કોઈને ઉસીને હાલતા જ નહીં પૈસા તખુબા પર. અરે તખા પણ વાત કર્યો તમે પૂછવું જ પૂછજો તખુબા ઇનામ કોઈ પૈસા જ નહીં હાલતા યારું હલો વ્યાજ વ્યાજ તો લેવું જ તમારે પાસે નહીં વ્યાજ બે કોઈ ના મળે હનું વ્યાજ લાખ રૂપિયા લાખ રૂપિયા લેવા જ કહેજો તને લાખ રૂપિયા લેવા જ કહેજો બાકી લાખ રૂપિયા નહીં મળે હોય તો તખુભાઈ મેકલો મને પૈસા આપજો ને કે ના હોય તો કોઈ ના મળે લાખ રૂપિયા નહીં મળે કે કોઈ રૂપિયા નહીં. તમે પૈસા મને છે ને હા લાખ રૂપિયા હાલશો અને ઉપરનું વ્યાજ હશે ને હા એ લીધા આગળ તખુબા જપસી જ નહીં અને પૂછવા તો પૂછજો આખા બધાને ને તા ભાઈને પૂછો રાવતા બાને અલે મોટા ભાઈ ના કહેવાનું. પૂછી દો પર રાવતા બાને તમે તખુબા પૈસા વ્યાજ વગર હાલતા જ નહીં યાર મોટા ભાઈ ખબર ના પડે એ અમારે ના જોવાનો તખુબાને ખબર છે બધાને રાવતા બાની એ તો તખા પણ હું વાત કરી લ્યો. આ નગર પૂછવા પૂછી દો રાવતા બાની તમે પૈસા આપી દેજો બરોબર અને વ્યાજ અંગાત મૂરીએ લેતા આવજો પાછા એ તો વાત કરી દો લાખ રૂપિયા માં આલી દો હેડો. ના હોય તો પૂછજો રાવતા બાને શાંતિ વાળા આખો કે યાર ભાઈ પેલો ભાઈ મારા માગે છે તખુબા પૈસા માગે છે હું મફત આલે તમોન મોટા ભાઈ વાત ના કરવાની આ કોઈ તો બીજી. તારે તમે પૂરા કરી દો ના નહીં નહીં કીએ ભાઈ રાવતા બાન અમે હા તમે પૂછવો તો પૂછજો રાવતા બાન અમુક મારું લેવા આટલું સાપડ્યું છે. આ ભેંસો વેચી મારો ગમે તે વેચી મારો પણ તખુબાન પૂરું કરો અમારા મૂડીએ જો વેચે જો હું જઉં છું હાલ હા હળ મોટા ભાઈ આ પછી ખબર પડશે તો મારું શું થશે. આ રજ્જુ કઈ ગયો છો કે તખાબાન વાત કરવી પડી. એ ભેંસ આ પાવડો ડાલો કરીને નાહી દઉં ચીટીમાં બધું વેચી મારીને. મોટા ભાઈને ખબર પડશે તો મારા માથાના બાલાય નહીં મેલ્યું મને કરવા જાય આગળ હડો થઈને જવા દે તો આગળ ભાઈ મોટા ભાઈ થઈ જવા દે. અરે કરમ નો સંગાતી રાણા મારું કોઈ નહીં ઓ એવા જુદા જુદા લેખ અરે કરમ નો સંગાતી રાણા મારો કોઈ નહીં. મા ભાઈ પરવીનજી કી રાયરો કમ્પ્લીટ થયો છે પણ છેલ્લી પોણી છે કશું વાંધો નહીં એમ છેલ્લી પોણી આલી દેવું છે અમે એ મારો ભાઈ છે એટલે મારા કોઈ બોલાય નહીં. ચીકુડી ગફુડિયાને કીધું કે લે ચીકુડી પહેલું પાડ્યું વાઢીએ ના બીજું પાડ્યું વાઢી નાખીશ વાણી મારે શું કરવાનું આમ કહેતો તો મેથી લેતા આવજો પણ મેથી આ છૂટવા છે ને મારા પેલું હજી તો પાણી બદલવાનું છે. જવા દે ઘેર થોડું કોમ છે એ તો આઈને લઈ જા. ગફુડીઓ તો એમાં પૈસા હાલવાનું એ ના પાડે યાદ નહીં કે શું કરવાનું
તકુબા ઓ તકુબા હું પેલા જઈને આવ્યો ગફુરબા પાયન ગફુરબા પાયન જઈને આવ્યો ઓવા પેલા 2 જણો પાયન જઈને આવ્યો ને ઓય જઈને આવ્યો કોઈને પૈસા આલ્યા ના હા તાને કોઈને ના લે પૈસા ના ચમ એટલે હું કે છે રે સીઝન નહીં હાલ કીધું 2 જણા ના રે કીધું કે બેસ્ટ વેચું એક આલુ અલ્યા 12 મહિના થઈ ગયા એને કે હજી તારી ચીવી સીઝન પકાવવાની છે કે આમાં કોક ડોવાનું કીધું છે શું કીધું છે ડોવાનું કે ભેંસ વેચું પછી તકુબામાં પૈસા આલું અલ્યા એમ ના એમ તો મારા પેલા ને હાલવાના છે અને અત્યારે એના હાલવા તો પડશે કે ચોથી લાઈને હાલવાના અરે એમ કે છે ગફુર કે 2 દાડા હા ખાઈ દો મારે રોવું વેચું પછી આલું પૈસા અલ્યા 2 દાડા કરીને તો 11 દાડા થયા એની કેવું તો હતું 2 દાડા કરીને 11 દાડા થયા હું કીધું કે 12 મહિનાના તારા પૈસા આલેલા છે ને કીધું તખવાબાને પૈસા આલી જા ને વેચ આલી જાય કે મને તો વેચવા નહીં આલે ઉછીને આલ્યા છે ઓહો આવું કે છે તારે અને આપણે ચાલ અલ્યા, એના- પૈસા આલે કોઈને ના ઉશીના નહીં હાલે છો કોઈ ના હાલે છે તો તારે કોઈને નહીં આલતા તારે મને પેલો લેવા મેકલો છે. ગપુડિયો 12 મહિના પહેલા હોય રોતું તું અને ટે કરી આ તો ખબર યાલો તો ખબર. આવું તો રોતું તું એ રોયું તું અત્યારે તો ફન જેવા કરે છે અત્યારે તો રાજા થઈ ગયું છે જોવો કે ચમું બોલે છે શું કે છે હા. કે આલુ છું ભેંસ વિવાહ એક ને વેચી મારીને આલુ અરે ના હું હાલ એનો સોયલો હાલ છે હું સોયલો હાલ તાર- બે હેડો મારા અંગાત ખારે અરે એની જમીન હાલવી પડશે વેચીને 1.5 લાખ ત્યાં જ લાખના લઈ લ્યો આ હિસાબ ના, નહીં આ નહીં હિસાબ આ જોજે હું લખ્યું છે આ ગપુડિયા એની સહી નહીં લે સાહેબ પણ હું શું કરું તારે જઈને આવ્યો ઉપરથી મારો સંપર્ક તું હેડ મારા અંગાજ હેડ છે હેડ એ આટલું બધું ટેટે દાદા કરી અને કર ચોંતીથી ઊંઘ્યો તો મારા ઓરસામાં લઈ જોઈ છે અને કહી છે એટલા રીસ અને ટણા છે અને પણ લડવા આવી છે હેડ તે તાર હનો લડા તે તાર ના હોય તો આઈ જા પાછા હું હાલ એના ભાઈને રાવતાન કહું અને રાવતાન કહીને પહાડે રૂપિયા પરાવડાવું અને એ તો શું કે છે હા કે છે રાવતા ના કેતા અરે ના હું હાલ એ નહીં હાલ તેનો રાવતો હાલ છે ચો જહી રાય પણ રાવતા તો ના પાડતો તો કહેવાનું એ ગભર્યો કે ના કેતા જ નહીં કે હું તમને પૈસા આલો પણ અલ્યા, હવે હું કેવું તને છોકરા તને કોઈ કહેવાય એ તું હેડ રાતો મારા ના અંગત કરતા હેડ. કાઢી નાખેલો છે. અરે તું હેડ હું એનાથી કાઢેલું છે હેડ તે તાર મારા અંગત. હાલો, તાર જે- એવું વળી પણ ખાવાનું ખાધું કે નહીં હા ખાધું ને બડો ભાઈ ખાવાનું ખાઈ લીધું કે હા ખાધું અને મેથી ની કહેતો મેથી તો પછી તું લેતા આવજે જઈ હું તો જ્યાં તારે લેતા આવું હતું બીજું કોઈ. ચાલ સા કપૂરજી શાંતિ તો સગા રોટલો પડી જાય છે એ તો પડી છે ઓહો રાવતાજી બોલો તકાજી. શાંતિ? શેમ આ ડાબુ પડ્યું આ બાજુ? અરે હવે જે છે બરોબર છે હવે બેહો ઘરી શેમ જે છે બરાબર હવે ધોમો વાઈ નાખ્યો છે હવે વહીથી હલવું નહીં હવે શેમ કોઈના કોઈ ડખા પડ્યા છે તારા ડાખા તો જબરા પડ્યા છે ભાઈ એ મને વાત કરો ડખોમ તો પેલો હું છું યાર તારા ડખા તો ભલભલા હું વેરી નાખું વાત સાચી છે પણ હવે ડખા થહ હને હવે પણ થહ હવે તઈ જોયું નહીં એટલે હવે થહ શેમ ગોમમાં કોઈને ડખો કર્યો છે અરે ગોમના તો પસુ રહ્યા તો ક્યું છે હું એ વાત કરો કે બોલ પૂછો ખાવો તો તમારા બોલ. ભાઈને એ તો કોઈ ના કરે હા એ તો કોઈ કરે એવું નહીં કોઈ કરે એવું નહીં ના ના એનાથી હોતરું ભાગે એવું નહીં એ હું કરે 12 મહિના થયા તમારો ભાઈ વેચવા પૈસા લાખ રૂપિયા મારા પાસેથી લઈ ગયો છે હા કદી પૈસા લે એવું લાગે છે તમને કોણ કે અને છે એવું હું નક્કી છે કે તમારા પાસેથી પૈસા લીધા છે મને પૂછી લ્યો ઓયા કપૂર પૂછી લ્યો પૈસા લાવ્યો તો તું બોલ બનાવે ને હા એ વખત લાવે તો લાખો બોર બનાવવાના એટલે બોર બનાવવા માટે તું વેચવા લાખ રૂપિયા લાવ્યો કર હતા નતા મારા પાસે હતા નહીં પણ અત્યારે તો બોરમાં તો અડધો ખર્ચો મી કર્યો છે તે લાખ રૂપિયા લઈ કરે હું લાઈન નાખી કે અને તમે તો ખાલી ટેપાવાળી. હા પૈસા તમે આલ્યા તો મને પૂછ્યું તું ચમ મને એટલે પૂછ્યું એમ નહીં મારા ખાટલા બેહી અને બરોબર એ તકાવા મારો બોર મારું આવી રીતે ઢસી કરી રોતો આવ્યો મારા ઈ ખાટલા બેહી અને મારા પગ દબાવવા માંડ્યો તખાવા મને લાખ રૂપિયા કરી આલો મારા આબરૂ જાય છે મારા ભાઈને કહેવા નહીં હું આલ્યા કે નતા આલ્યા લે અલ્યા પણ ઈ કણ તમારા ઈ રોતો તો આરોડતો તો હા. તમારા મને પૂછવું પડે કે અરે લાખ રૂપિયા લીધા છે આ સહી ભાઈ બધું કમ્પ્લીટ કરીને આવ્યો છું તમે એમ ના સમજતા કે નહીં આવું લખ્યું છે ગફુરજીને 1 લાખ રૂપિયા આલ્યા અને વેચવા 50,000 અને આ એમની સહી નહીં વેચવા લીધા છે પાછા વેચવા લીધા છે ડફોર મને તો પૂછવું હતું તારે પણ એ વખત મેં ઉઠી નાખી દીધા હતા
ઉશીના એ ભાઈ તખોબા કોઈનું ઉશીના નહીં હાલતા. મને ખબર છે વેચવા આલે છે તખાજી હા. તને ખબર છે હા. બધો વેચવા પૈસા આલે છે પણ મેં તો ખાલી ભાઈ પૈસા જ કીધા હતા પૈસા આલજે એમ પણ કીધું. તને ટકા શરમ આપી જો ચમ શરમ આપી જો? ભાઈ વેચવા પૈસા આલવાના ના હોય તારે ચમ ના હાલવાના હોય એટલે તો ગોમમાં પેલા આવ્યો ને પેલા ઓખાજી ની એવું કરી હતી તે ઓખાજીને તો ઘરનું લોક મારી આલ્યું, લોક મારી દીધું. પેલો- પૈસા રૂપિયા 2.5 લાખ હાલશે તારો ઓખાજીનું ઘર ખુલશે કે નહીં ખુલે? એટલે હવે ડખાત કરી ગોમમાં ડખો એટલે પૂરો ડખો. અને આ હાલ લાખ લેવા જ આવ્યો છું. મારા હોમાં ઉઘરોની પટાવાની છે, વ્યવહાર છે ભાઈ. તે મને પૂછ્યું પૂછવાનું ના આવે, મારા લાખ જોવું યા તો જમીન મેલો યા તો ભેંસ આલો મને. બોલ્યા વગર આયા છે રસ્તે જતા રહો નહીં જવાનું તો થાય. મારું સટક છે ને તો તારા લાખ ને વેચમાં કોઈ મજા નહીં આવે છો તો ટકા તારાથી રજો રાતાજી તારાથી થાય એ કરી લે પાછો. ઈમ નામ હતો કે તખોબા જેવો તેવો માણસ છે, તું- મોટી ઊંચી લીન છે પાછી. અરે ગમે જે લિંગ હોય ઓવે. તો લિંગ હોય તું એવું ના સમજતો તું મારા ખાટલા બેઠો છું મને બીવરાય એમ ના એ વાતો છોડી અલે દેજે. આ ખાટલો મારો થઈ ગયો હોય આ એટલે હાલો ગમે તે ખાટલો. પૂછ્યા ઈ પેલા મને ગોમમાં પૂછ્યા તું એક વખત મારા નામથી. ના હોય તો તકુબા આપણે ખાટલો જ ઉપાડી લેજો. અલે આ ખાટલો લાખ રૂપિયાનો ખાટલો 2000 રૂપિયાનું ખાટલું હે. એ ખબર. ખાટલો ખાટલો કરી દો છે. બાજુમાં લોટો પડ્યો હોય ને તો ગલાસ ને ધરુજવાનું ના હોય એટલે તું બંધ થા તારે કોઈ ભાઈ બોલવાનું જોભાર મારો માણસ છે. એ તારો માણસ. રાતાજી તારા કશું બોલવાનું નહીં. તારા એક જ વસ્તુ તારા ભાઈને કે પૈસા આલ દે યા તો જમીન મને તો લઈ. મારો ભાઈ છે તું પૈસા આલે એ વખત તો તારે વ્યાજ માટે પૈસા આલે વ્યાજ માટે પૈસા આલે ને વેજ વાળ માટે આલે લાવ વેજ લાવ તો મને પૂછ્યું તી કોને? તી મને પૂછ્યું એ ભાઈ હું તને ઓળખતો ભાઈ તું રાધે લાય પૈસા લાય તારા યાર. પૈસા મેં તો પૈસા જ માંગ્યા હતા ને તમે પણ તે પૈસા માંગ્યા એટલે ઇન્નામ આવે છે, મફત તેના પર આવે છે. પૈસા આવે એ કોઈ નહીં. ચોખવટ તો ખબર કરી તો આખા લે. હા ભાઈ. મારી વાતો પર ટકાઈ હા વ્યાજમાં 1 રૂપિયો નહીં મળે તમારે લાખ રૂપિયા મૂડી છે ને એ મળશે ના તો બધું પૂરું જ લેવાનું. તો મને કેવું હતું 12 મહિના મને રખડાયો અને પૂછી લ્યો હમ 2 વખત પૈસા આલ્યા 100,000 એના પછી રૂપિયો આલ્યો નહીં. પણ તમારા છો મને મારા ઘેર 12 મહિના થયા તો કદી મને વાત કરી હું 10 વખત તમને ભેગો થયો વાત ના કરી કે કેમ વાત તમે નહીં કરી એ મને ખબર છે કે વ્યાજ ભેગું થાય ને ગામમાં બધા લૂંટાઈ ભાઈ એ અમારો ધંધો છે રોજનો. વરતાજી આવી અવરી વાતો નહીં કરવાની. બાકી હું બધાને ઘેર ઘેર જઈને કિયાઉં લોકોને કહું કે અને પૈસા લીધા ફલાણા તો મારો તો ધંધો બંધ થઈ જાય યાર. તો અખાજી લોક માગ્યું ને એવું ઓય લોક મારો વિચારતા નહીં ને કે રાવતો છે થઈ જા. ભલે ભલાનું રાયતું કઈ ના કઈ ધ્યાન રાખજો પાછા અમારું તો રાવતું ને એકરા છે હોય પૂછી લ્યો ખાલી તખું બાકું ઊંઘસી એ. પૂછી લ્યો મારા મોણસને. તખુબાને પૂછ્યું આખી આ જિંદગી ઇધર નહીં બેઠા ખાટલા. આ જે પેટ વધાર્યું છે વેજનું છે જો આ પેટ છે ને પેટ એ તો હો વેદનું રહ્યું. આ ગાડી સીધે તાવા છોડી દ્યો. ઇન્જન જો પેટ નેકરે તું છે. બંધ થા લે, હા. તું બંધ થા તો મારું મગજ ચૂસા તાને સોપરું ખાધું છે તમે હા. ખો એવું ચમ હું કહી ગયા છો તમે? કોકનું નહીં ખાધું લોકોનું આ લઈને ખાધું છે હું લાવો સબૂત કરી આલો કે એ ભાઈ મારો ધંધો છે, ધંધામાં મારું જે કમિશન જે ટકાવારી હોય એ હાલ લેવી પડે. સીધી વસ્તુ આ પૈસા લેવા આવ્યો છું તો મારે 2 અંકત રૂપિયા જોઉં. વેજ નહીં મળે કહું છું ચમ નહીં મળે એટલે? હા મને પૂછ્યા વગર તમે પૈસા આલે 2 અંકત જ રૂપિયો લેવા આવ્યો છું. મારો રૂપિયો જોવો. તમારે થાય એ તોડી લેજો અને થાય એ વખોલ લેજો એવું જ જો. કરવું છે? હા હા હા? એવું એવું જ કરવું છે? એવું એ છોકરા પેલી બે છોકરા હેડ હું જોઉં છું હાથ અરે લગાવ. હું એ જોઉં છું હા લાકડી કાઢમાંથી અરે લાકડી બાકડી અરે, દાંત લે છોકરા લાકડી. બે છોકરા લાકડી કાઢે. આ હું સમજે છે એટલે ઈવન જાતને હું સમજે તું છે સમજી હા તો જો. મારા રૂપિયા હાકડા છે તું તાર પેટના હાથ લગાય લઈ લે એ વાળા તું હજી બી તો હોય જો. છે લાકડી તખાબાનો કાઢે. માણસ થઈને આઈ જો પાછો લાકડી એટલે લાકડી બાકડી હું લેતા જોઉં લઈ લે બે એ ટકાજી. બે લઈ લે અલે એ બોલો મજા નહીં આવે પાછું હો ભાઈ મજા લેવી નહીં એ રાધે લે ગોડા તને તો બુદ્ધિ શક નહીં આ જોતો કરે આ ભેંસો છે આ ભેંસો છે અલે આ તો જોટો છે બુદ્ધિ શક નહીં આ જોટોમાં હું કમાવાનું લે આપડે તકુબા, આપણી મૂડી ઊંધી ના થાય. ના કહું કે તમે કહો તો છોડો શું કરે? અરે, નહીં છોડવો આ ના ચાલે આ ના ચાલે હજી ના તારે ચાલે મૂડી લેવી છે મૂડી ને ન્યાય બે અંગાત જોવું છે મારે વેદ ને મૂડી જો તખાજી એક જ શબ્દ છે મારો હા વ્યાજ નહીં મળે મૂડી મળશે કેમ કે તમે મને પૂછ્યા વગર મારા ભાઈને પૈસા લે મને કોઈ વાતની ખબર નહીં બધા જ આવું કરતા ને કરતા ભાઈ ભાઈઓને લાવો ભાઈઓને કુટુંબમાં લાવો ને બધા અમને આવું કર્યું તો પછી અમારા રૂપિયાનું કોઈ ગણતરી ખરી જો વર્તાજી તમે છો એટલે મારે કોઈ વધારે બોલવાનું છે નહીં બરોબર છે બાકી આ મારી મૂડી ઊભી ના થાય એટલે મને હાથ નહીં લગાવતો બાકી વેજ અને મૂડી અઠવાડિયા ચીરી તમારા વાયદા પ્રમાણે હું લઈ જાઉં બોલો કબૂલ છે અરે અઠવાડિયે 10 દાડા મેં કીધું ને
તમારું મૂડી મળી જાય. મૂડી તો નહીં ચાલે બિલકુલ નહીં. આના પેલું 12 મહિનાનું રાખ્યું હતું હું. એ બધું પૂરું લેવાનું છે. હા એ તું બંધ થા ને. ભાઈ એ વડોદરા માતાજી જો અવરી વાત જો, નહીં. મારા ઘેર આપવાનું નહીં, ઓરો ખોટો કરવાનું નહીં. નકર હું છું, મારું નામ છે રાવતો ને કઈ નાખે બધાનું રાયતું. દુનિયાનું મારું ગમે મગજ જેવું કેમ છે? હોય ભાઈ આ પૂછી લ્યો આખું મોટો ડોન રહ્યો જવાનું એટલે જવાનું ન્યાય અંગાત હું સીધો લઈને જાઉં. હા. તમે ભાઈ બે સુધી નાલ દેવા પર ના ચમાલ મૂડી મળી જાય મોડું કરાવવાનું છો મૂડી મળી જતી હોય ચેલા દામ વાયદો અઠવાડિયામાં. બોલો. અઠવાડિયામાં તમારે બાંધી આવીને લઈ જોઈ. હા હાલ કોઈ બોલતો નહીં અને આ મારી ઊભી ના થાય મૂડી એટલે મારો મને હાથ નહીં લગાવો. હવે અઠવાડિયા ચેરી વાત હેડ બોલ્યા છોકરા. વગર નેકળો નેકળવાથી હા, લે છોકરા હેડ. પેલો લાકડી લેવા હેડ, જેવો હું પછી બી હોય લાકડી છું. બનાવવા જેવો. હું નહીં બેઠો તું બી હોય જા. અમે મને પૂછ્યા વગર મિત્રો મારા ભાઈને પૈસા 1 લાખ રૂપિયા લીધા છે. અમે શું કરવાનું? 1 લાખ રૂપિયા મને પૂછ્યા વગર લીધા. અમે વ્યાજ મને પૂછ્યું હોય તો મને ખબર હોય તો પણ એ ડફોનને મને પૂછ્યા વગર લીધું. પણ મિત્રો કોનો ભાગ હજી બીજો આવશે. એટલે ભાગ જોવા માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને શેર બરોબર? કરવાનું ભૂલતા તા નહીં. નહીં. બીજો ભાગ જોવાની હજી મજા આવશે. હા જય માતા. જય માતાજી.